વડોદરા મહાનગરપાલિકાના સભાગૃહ ખાતે સામાન્ય સભા મળી હતી, જે મહાનુભાવોના નિધનના કારણે આવતીકાલ પર મુલતવી રાખવામાં આવી છે। આજે પાલિકાના સયાજી સભાગૃહ ખાતે સામાન્ય સભા મળી હતી। આજની સામાન્ય સભા આવતીકાલ પર મુલતવી કરવામાં આવી હતી। સ્થાનિક અને દેશના મહાનુભાવોના દુઃખદ નિધનને લઈને સભા મુલતવી કરવામાં આવી હતી। વંદે માતરમના સામૂહિક ગાન સાથે સભાની શરૂઆત થઈ હતી। મ્યુનિસિપલ સેક્રેટરી દ્વારા શોકદર્શક ઠરાવ વાંચી સંભળાવવામાં આવ્યો હતો। સભાસદોએ પોતાના સ્થાન પર ઊભા રહી મૃતકોની આત્માની શાંતિ માટે મૌન પાડ્યું હતું। મેયરે પોતાના સ્થાન પરથી સભા મુલતવીની જાહેરાત કરી હતી। હવે આજની સામાન્ય સભા આવતીકાલ તારીખ 21/8/2025ના રોજ મળશે। આજની સયાજી સભાગૃહમાં મળેલી સામાન્ય સભા મહાનુભાવોના દુઃખદ અવસાન થવાને લીધે શોકદર્શક ઠરાવ કરી અને 2 મિનિટનું મૌન પાડી અને મુલતવી રાખવામાં આવી છે। જે મહાનુભાવોનું સ્વર્ગવાસ થયો છે એમાં મધુબેન કાભાઈ વસાવા કે જેઓ 1 નંબરના વોર્ડના પૂર્વ કાઉન્સિલર હતા, એમના માનમાં મૌન પાડી। એ સિવાય બીજા મહાનુભાવો હતા એ ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક અને વરિષ્ઠ નેતા એવા શ્રી શિબુ સોરેન, એમનું અવસાન થયેલ હતું। સાથે ઓડિશા, બિહાર, જમ્મુ કાશ્મીર, ગોવા અને મેઘાલય એમ 5 ભારતીય રાજ્યના ગવર્નર તરીકે પોતાની સેવા આપેલા એવા સત્યપાલ મલિકશ્રીનું દુઃખદ અવસાન થયું હતું। અને નાગાલેન્ડના 16મા હાલના રાજ્યપાલ અને મણિપુર અને પશ્ચિમ બંગાળ ભારતીય રાજ્યોના પૂર્વ રાજ્યપાલ શ્રી એલ ગણેશન અય્યરનું દુઃખદ અવસાન થયું હતું। આ 4 મહાનુભાવોના દુઃખદ અવસાન બદલ સામાન્ય સભાએ 2 મિનિટનું મૌન પાડી શોકદર્શક ઠરાવ કરી અને એમના પરિવારને સાંત્વના મળે અને આ દુઃખભરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની શક્તિ અર્પે તે માટે શોક સંદેશો મોકલવા માટે મેયરશ્રીને અધિકૃત કરેલા છે અને તમામ સભાસદશ્રીઓ એમના દુઃખમાં આજે મૌન પાડી અને સહભાગી થયા। નેક્સ્ટ સભા ક્યારે છે? નેક્સ્ટ સભા આવતીકાલે।